शुभ कार्य प्रारंभ करिए तो एनी अंदर विजय से भगवान गणपति महाराज से भाव की पूजा करिए आ पूजा नो आप स्वीकार करवा वाला बनजो। आ पूजा थी अमारा समाज नो अमारा गाम नो जवानो हरि ओम सुमुखस्य गदन्तस्य कपिलो गजकर्णक लंबोदरस्य विकटो विघ्ननाशो विनायक दुर्गणार्दक्ष्यो भालचन्द्रो गजानन द्वादशेतानि नाथस्य न जायते सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते देवला। તમારે પોતાનું નામ અટક સાથે આખું મનની અંદર બોલી જવાનું। સપત્નિકો યજમાનો અર્થે અર્થે અદ્ય દીને દીને ભગવતી ભગવતી ઉમયા ઉમયા પ્રસન્નતા પ્રસન્નતા। કોઈ સંશય છે નહીં એવા વિદ્વાન ભૂદેવો આજે આપણને પ્રાપ્ત થયા છે તો એ ભૂદેવોને પ્રાર્થના કરવાની કે આ અમારું સંકલ્પિત કાર્ય છે એને તમે સિદ્ધ કરવા વાળા બનજો। ત્યાર પછી તમારી આગળ જે જળની લોટી ભરેલી છે બે લોટી છે गुलाल सुवाच दनमेव च नानावेदे प्रकारेण पूज्यतां परमेश्वर भूर्भुवस्वसिद्ध्या की पार्वती पिता महादेवा एकदंत दयावंत चार भे मस्तक पर सिंदूर शोभे मुशक अंधन को आँख देत को धन को माया हे वांजन बेनो ये क्या तत्व हाथ लगाવાનું છે યા ગિરિય તેનો સ્વાદ દેનાય વિમાને નામ પુણ્યાહં દીર્ઘમાય વિરસ્તુતિ ભવંતો ભ્રુવંતો અસ્તુતે પુણ્યાહં દીર્ઘમાય મે વિષ્ણુ ગોપાદાભ્યઃ કર્મણે ધારયન્ના તેનાય વિમાને ન પુણ્યાહં દીર્ઘમાય વિરસ્તુતિ ભવંતો ભ્રુવંતો અસ્તુતે પુણ્યાહં મે વિષ્ણુ ગોપાદાભ્યઃ કર્મણે ધારયન્ના તેનાય વિમાને ન પુણ્યાહં ફરી વખત કપાળે લગાવો। ઋષિ મુનિઓ ધરે તમારા ધ્યાન सूर्य तारा ज्वाला जाखा नहीं पड़े रे आग्रसेन रजसा वर्धमानो निवेशयन् अमृतं मर्जन्जा हिरण्येन सवितारथेना देवो जाति भुवनानि पश्यन्ना भूर्भुवस्वादित्य कर्म साक्षिणे नमः गगनस्थित मंडले सवितृ सूर्य नारायणाय नमः। ई फूल ने चोखा आकाश ની અંદર ઉડાડી દેવાના ભગવાન સૂર્ય નારાયણને નમસ્કાર કરી દેવાના। નમસ્કારાંચા નમસ્કારોમિ। ત્રીજા કર્મના સાક્ષી છે આવેલા ભૂદેવો છે। આ બ્રાહ્મણોને બે હાથ જોડી અને નમસ્કાર કરવાના, એ ભૂદેવોને પ્રાર્થના કરવાની કે અમારો આ જે સંકલ્પ છે માં ભગવતીનો યજ્ઞ છે આને તમે નિર્વિઘ્નપણે પરિપૂર્ણ કરાવવા વાળા બનજો। રામચરિત માનસની અંદર ભગવાન રામે આ શ્લોક છે એનું ઉચ્ચારણ કરેલું છે કે વિપ્ર પ્રસાદા ધરણી ધરો વિપ્ર પ્રસાદા ધરણી ધરો વિપ્ર પ્રસાદા કમલાવરો। અહીંયા મુખ્ય યજમાન દ્વારા એક ક્રમ છે પરિપૂર્ણ કરવામાં આવશે। બાકીના યજમાનો છે બે હાથ જોડી રાખો। અથ નિષ્ઠ અગ્નયે
तिष्ठन् समिदोय स्वाहा गणपतये 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 याय याय स्वाहा याय स्वाहा याय नमसे स्वाहा नमसे स्वाहा नमसे स्वाहा माय स्वाहा माय स्वाहा माय स्वाहा स्वाहा दाय स्वाहा पतये पतये स्वाहा राय स्वाहा राय स्वाहा स्वाहा राय स्वाहा राय स्वाहा राय स्वाहा रावे स्वाहा नमे स्वाहा नमे स्वाहा स्वराय स्वाहा स्वराय स्वाहा स्वराय स्वाहा स्वराय वरराज किशोरी जय महेश मुख चंद्र चकोरी जय गज बदन षडानन माता जगत जननी द्यामिनी ज्योति गाथा प्रधान देवीये नमः ध्यायामि चिंतयामि चालो ओमता जाजो ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे स्वाहा ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे 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 योग निद्रा भैरवी भुजंग केश कुंडलाय कंडला मनोहरी निकंद काम क्रोध दैत्य असुर काल मर्दिनी नमोस्तु मां तोम्र लोचन सुतम चर्च परिवारिता धनमेंद्र सुजवा के दर विहलाप स्वाहा प्रत्या सवितर रबरा रक्ष रक्ष गंधर्ववा स्वाहा सा समंदर लोचन जन भस्म साधन कान प्रदात तथा स्वाहा समय सुन धर्मिका रोजना सिंह सबदासते स्वाहा जय गजवदन षडानन माता जगता जननी द्यामिनी द्योति गाथा नवतवयादि मध्ययवसाना अमित प्रभाव बेदु नहीं जाना भव भव विभव पराभव कारिणी विश्व विमोहिनी स्वबस बिहारिणी से दुसरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयो महेंद्र तनया चरमणवती वेदिका त्रवबाधा प्रशमनं त्रैलोक्यखिलेश्वरी एवमेव त्वया कार्यमस्मद्वैरी विनाशना ओम अस्त्राय सुदर्शनाय शशिराजाय फट स्वाहा कोजी जे कई આગળું તેનું ને એ અહીં જીરો થઈ જાય સમજી ગયા આની અંદર આવાહન થાય કે જે અગ્નિ કરે તો આ જે જવતલ છે ને અંદર કંઈ પણ ચોટ્યું હોય તો એ ખંખેરવાનું નહીં જો ઓ ઇદમગ્નયે શિષ્ટકૃતયે નમઃ
આકડિયા ગામમાં સંભળાયો બોલો બોલીએ ઉમિયા માત કી રેમ ઋષિર્વાચ સાકરાદયા સોરાગણા નિહાતે તે વેર્ય તાસમેન્દોરાત્માને સોરા રે બાલે ચા દેવ્યા આમ દુષ્ટવો પ્રણતિનામ બ્રશિરોધરાસા વાગભીર પ્રહર્ષ પુલકોટ ગમચારો દેહા દેવ્યાયા તતમિદામ જગદાત્મસાક્ત્યા નિસદેવ ગણશક્તિ સમોમૂર્ત્યા અંબિકામખિલ દેવમહર્ષિ પૂજ્યા ભગત્યાન તાસ્મ વિદધા તો શુભાનિશાન દેવ્યાયા તતમિદં યસ્યા પ્રભાવમતુલં ભગવાનનાન્તો બ્રહ્મા હરશ્ચ નહિ વક્તુમલંબલા હરે હર સર્વાશ્રયાખિલમિદં જગદંશ ભૂતમ મવ્યાકૃતમસ્ત સુરતા સમુદીરણેન દ્રૌપદીમ સુદેવી શિવે પિતરો ગણા ચતુપ્તિ હેતુ રુચાર્ય મહાવ્રતાત્વા માપ્યાસ્યસે મોને ભીરા સમસ્ત દોષે વિદ્યાસી સા ભગવતી પરમતામ ચ સામના વિત્રયે ભગવતે ભવભાવનાય સ્વસ્તે સ્મૃતા મતે મતે વશુભામ દદાસે દારિદ્ર દુઃખ ભયહારિણિકાત્વધાન્ય સર્વો પ્રકાર કરણાય સદાર્થ ચેતા બધા યજમાનો છે પીડાનું સિંબળ છે યજ્ઞની અંદર હોમી યજ્ઞ કુંડના આચાર્ય ભૂદેવ ઈ કુંડની અંદર ઘૃત ધારા કરજો ઓમ ગ્રતમ ગ્રત પાવાન હપિપત સંવસા પાવાન હપિપત અંતરિક્ષ સવેશે સ્વાહા દિશા પદિશા દિશો વિદિશો દિશો દિગ્ભ્ય સ્વાહા શુક્ર જ્યોતિષ ચિત્ર જ્યોતિષ સોતે જ્યોતિષ જોગમિત માસ્તા શુક્ર તરે સપ્રાસાત્યકો હાય આરતે ઓમિયા માની થાય દીવડા જગમગ જગમગ જાય જોઠ જોડે માડી અમે લાવ્યા છીએ જોઠ જોડ્યા તમે લેશો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય અમારો યજ્ઞ છે આજે અમે સંપન્ન કર્યો છે આ યજ્ઞની અંદર એક સચિકતા પણ કાંઈ ભૂલ હોય તો હે માં ભગવતી હર હંમેશને માટે એ ભૂલને તમે ક્ષમ્ય ગણી તમારા બાળ જાણી અને અમને માફ કરવા વાળા બનજો ફૂલોના છોડને દરરોજ પાણી મળે તો કળી પણ ફૂલ બની જાય છે વાણી અને વર્તનમાં
જીવનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય છે. દિલમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો માં ઉમિયા પણ મળી જાય છે. માણસ ગમે એટલો સામાન્ય કેમ ન હોય, કોઈક ને કોઈક માટે તો એ ખાસ હોય જ. અને જે સમાજ માટે પોતાનું જીવન અર્પણ કરે છે તે તો સૌના માટે ખાસ અને વંદનીય હોય જ. આજના વિદ્યાર્થીના સન્માન અને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમમાં ભેટના દાતા શ્રી મનુભાઈ કરમશીભાઈ જાવિયાનું સૌજન્ય પ્રાપ્ત થયેલ છે. તો આપણે તાલીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીશું. આદરણીય અતિથિ વિશેષ સંસ્થાના હોદ્દેદાર અને ઉપસ્થિત સૌ દાતાશ્રીઓ, આજે આજના ગરમીના આ કાળઝાળ સમયમાં શ્રી વડાળિયા પ્રકાશભાઈ ઠાકરજીભાઈ જેઓએ સમાજ ભવનમાં એસીનું ફિટિંગ ફ્રીમાં કરી આપેલ છે. વડાળિયા પ્રકાશભાઈ ઠાકરજીભાઈને રમણીકભાઈ વિરપરા સન્માન કરશે. શાલ ઉઠાડીને અને પુષ્પ દઈને સન્માન કરશે. મળે છે એ ગમતું નથી. ગજબ છે જિંદગીની રમતો, આવે જ્યારે ત્રણ એકા ત્યારે સામે કોઈ રમતું નથી. આજના સમયમાં જન્મ અને મૃત્યુ બંને મોંઘા થઈ ગયા છે, કેમ કે સિઝેરિયન વગર કોઈ આવતું નથી અને વેન્ટિલેટર વગર કોઈ જતું નથી. સંબંધ માપવાના જીવનમાં કોઈ ત્રાજવા નથી હોતા. એ તો તમારું વર્તન જ કહી દે છે કે કોણ કેટલું કિંમતમાં છે. જે મળ્યું છે એમાં ખુશ છીએ વાલા, કેમ કે અમે જે જીવી રહ્યા છીએ હજી ઘણા લોકોનું સપનું છે. જીવનમાં એક વાત ક્યારેય ના ભૂલતા, જેમણે તમને જીતતા શીખવ્યું એને હરાવવાના સપના ક્યારેય ના જોતા. સંજોગો સામે લડતા શીખો, આંસુઓને પીને હસતા શીખો. દુનિયામાં રહેવું હોય તો દુનિયાની ડરો નહીં, દુનિયા તો દરિયો છે, આ દરિયામાં તરતા શીખો. જિંદગીમાં ભલે હજારો મતલબી વ્યક્તિ મળે, પણ એક સાચી લાગણી વાળી વ્યક્તિ મળે એટલે હિસાબ બરાબર થઈ જાય છે. હસીને જોવામાં અને જોઈને હસવામાં બહુ જ ફરક છે. પરિણામ બદલાઈ જાય છે અને ક્યારેક સંબંધ પણ. ખૂબ જ વિચારવા જેવું વધતી જતી આ ઊંચી ઇમારતો, કે ફળિયું શું રૂપાળું છે, ચકલીને પૂછો સિમેન્ટની છત કે નળિયું શું હુફાળું છે. બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા, ફળિયામાં મોઢે તો તાળું છે. એસી નું બિલ એ બીજું કઈ નથી, બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે. વીણેલા મોતીનો અર્થ છે કે આપણે આપણી દૈનિક પસંદગીમાં દયા, સ્થિતિસ્થાપકતા અને માનવીય જોડાણને મહત્વ આપવું જોઈએ. મનની શક્તિ વધારીને જીવનના સકારાત્મકતા જે જીવન જીવવાની કળા છે, જે આપણને વધુ સારા, સુખી, પ્રેરિત માનવી બનાવવામાં મદદ કરે છે.
નેક્સ્ટ પરફોર્મન્સમાં ધોરણતાપૂર્વક ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરીશું. ધોરણ 10માં વામચા યશ ખોડાભાઈ 79.52, શેરા મિતાલી કિરીટભાઈ 78.5, ગામી પ્રિયા જિગ્નેશભાઈ 72.68, છત્રોલા યશવી જગદીશભાઈ 69.5, જેમને દિનેશભાઈ પોપટભાઈ જાવિયા દ્વારા સન્માનિત કરવામાં આવશે.